હવામાન વિભાગની આગાહી બાદ તાપીમાં સતત વરસાદ વરસી રહ્યો છે, તેને પગલે નદી નાળાઓમાં નવા નીર આવ્યા છે। ગત રોજ રાત્રિ દરમિયાન સતત પડી રહેલા વરસાદના કારણે વ્યારા તાલુકા આંતરિક રસ્તા પર આવેલ લો લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ થતાં લોકોની મુશ્કેલી વધી છે। હવામાન વિભાગની આગાહી બાદ તાપી જિલ્લામાં સતત વરસાદ વરસી રહ્યો છે, તેના પગલે નદી નાળાઓમાં નવા નીર આવ્યા છે। ગત રોજ રાત્રિ દરમિયાન સતત પડી રહેલા વરસાદના કારણે વ્યારા તાલુકા આંતરિક રસ્તા પર આવેલ લો લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ થતાં લોકોની મુશ્કેલી વધી છે। વ્યારા તાલુકાના ચીચબારડી અને લખાલી ગામને જોડતા લો લેવલ બ્રિજ દર વર્ષની માફક આ વર્ષે પણ પાણીમાં ગરકાવ થઈ ગયો છે, જેના પગલે આ સાથે જોડાયેલા 5થી વધુ ગામો લાખાલી, ચીચબરડી, રાણી આંબા, ઢોંગી આંબા, ભૂરીવેલ ગામોના લોકોને મુખ્ય મથક વ્યારા ખાતેનો સંપર્ક તૂટી ગયો છે। તેની હાલાકી વિદ્યાર્થીઓ અને નોકરિયાત વર્ગના લોકો ભોગવી રહ્યા છે। મારું નામ ગામિત મેઘના છે। હું 11મા ધોરણમાં અભ્યાસ કરતી છું। મારી સ્કૂલ ત્યાં સામે છે। અમે અહીંયા દર વર્ષે વધારે પાણી ભરાઈ જાય છે, તો સ્કૂલે જવામાં તકલીફ પડે છે અને ફરીને જાય તો અમને બહુ જ વાર લાગે। આ બ્રિજ ઊંચો થઈ જાય તો અમને સ્કૂલે જવામાં સારું પડે। પાણી ભરાઈ જાય તો કેટલી તકલીફ, કેટલા દિવસ સ્કૂલ નથી જઈ શકતા? પાણી જ્યાં સુધી નહીં ઓસરે ત્યાં સુધી અમને સ્કૂલે જવામાં તકલીફ પડે। કેટલા કિલોમીટર ફરીને જવું પડે છે? 4-5 થી